નમસ્કાર અમારા આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં વાત કરીશું 67 થી 74 વર્ષના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજરોજ તારીખ 8 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે થઈ છે એક મહત્વની જાહેરાત. તો મિત્રો, શું છે આ જાહેરાત તેના સંબંધિત આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ. તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો વાત કરીએ તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે પેન્શન સુધારા હાલના નિયમો અને પગાર પંચની ભલામણોનું પાલન કરશે, જે તમામ પાત્ર નિવૃત્ત લોકોને આશ્વાસન આપે છે. તો વાત કરીએ 31 ડિસેમ્બર 2025ના રોજ કે તે પહેલાં નિવૃત્ત થયેલા પેન્શનરોને 8મા સીપીસીના પેન્શન સુધારણા કવાયત હેઠળ આવરી લેવામાં આવશે કે કેમ તે અંગેના જવાબમાં ચૂકવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા સહસહકાર સ્વીકાર્યા પછી પેન્શન સુધારણા સામાન્ય આદેશો દ્વારા હાથમાં ધરવામાં આવશે. વિગતવાર વાત કરીએ તો મંગળવારે એટલે કે 3 ફેબ્રુઆરી કેન્દ્રએ સ્પષ્ટતા કરી હતી કે નાણાં અધિનિયમ 2025 કેન્દ્ર સરકારના પેન્શનરો વચ્ચે તેમની નિવૃત્તિ તારીખને આધારે કોઈ નવો ભેદભાવ કરવાની મંજૂરી આપતો નથી અને પેન્શન સુધારો હાલના નિયમો અને પગાર પંચની ભલામણો દ્વારા સંચાલિત થાય છે. મિત્રો, તો વધુમાં વાત કરીએ તો રાજ્યસભામાં એક અત્રાંતિક પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શનનું નિયમન કેન્દ્રીય નાગરિક સેવા પેન્શન નિયમો 2021 અને સમયાંતરે જારી કરાયેલ સંબંધિત સૂચનાઓ હેઠળ કરવામાં આવે છે. તો પેન્શન સુધારો ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા સામાન્ય આદેશો દ્વારા કરવામાં આવે છે. તો અન્ય બાબતોની સાથે કેન્દ્રીય પગાર પંચની સ્વીકૃત ભલામણોના અમલીકરણ માટે ચૌધરીએ લેખિત જવાબમાં જણાવ્યું હતું. તો તેમણે એમ પણ ઉમેર્યું હતું કે પગાર પંચ નિષ્ણાંત સંસ્થાઓ હોવાથી સરકારી કર્મચારીઓની વિવિધ શ્રેણીઓ માટે અલગ અલગ પગાર ધોરણ, ભથ્થા અને પેન્શન માળખાની ભલામણ કરે છે. તો મંત્રીએ કહ્યું કે નાણાં અધિનિયમ 2025ની જોગવાઈઓએ ભારતના સંકલિત ભંડોળમાંથી પેન્શન ચૂકવણીને સંચાલિત કરતા હાલના પેન્શન નિયમો અને સિદ્ધાંતોને માન્ય કર્યા છે અને હાલના માળખામાં ફેરફાર કરતા નથી. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા કેન્દ્રીય પગાર પંચ એટલે કે સીપીસી સંબંધિત પ્રશ્નોના જવાબમાં ચૌધરીએ પુષ્ટિ આપી હતી કે સરકારે તેમના બંધારણને સંદર્ભની શરતો સાથે પહેલેથી સૂચિત કરી દીધું છે. તો 8મા કેન્દ્રીય પગાર પંચની રચના કરવામાં આવી છે અને તે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થા, પેન્શન અને અન્ય સેવા શરતો સંબંધિત બાબતોની તપાસ કરશે તેવું પણ તેમણે કહ્યું હતું. તો મંત્રીએ અન્ય નોંધ્યું હતું કે 3 નવેમ્બર 2025ના રોજના સરકારી ઠરાવ મુજબ કમિશને તેમની રચનાના 18 મહિનાની અંદર તેમની ભલામણો છે તે રજૂ કરવી જરૂરી છે. તો નાણામંત્રી પંકજ ચૌધરીએ તેમ પણ કહ્યું હતું કે 3 નવેમ્બર 2025ના રોજ જે સરકારી ઠરાવ બહાર પડ્યો હતો કે કમિશનને 18 મહિનાની અંદર પોતાની ભલામણો છે તે સરકારને સુપરત કરવી પડશે. ત્યારબાદ જોઈએ તો 31 ડિસેમ્બર 2025ના રોજ કે તે પહેલાં નિવૃત્ત થયેલા પેન્શનરોને 8મા સીપીસીના પેન્શન સુધારણા કવાયત હેઠળ આવરી લેવામાં આવશે કે કેમ તે અંગેના જવાબમાં સૂચવવામાં આવ્યું હતું કે સરકાર કમિશનની ભલામણો સ્વીકારે તે પછી પેન્શન સુધારણા સામાન્ય આદેશો દ્વારા હાથ ધરવામાં આવશે. તો પેન્શન નિયમોમાં ફેરફાર અથવા ભવિષ્યના પગાર પંચની ભલામણોથી ઉદ્ભવતા સંભવિત ભેદભાવ અંગે પેન્શનરોમાં ચિંતા વચ્ચે આ સ્પષ્ટતા છે તે આવી હતી. તો સરકારે પુનરુચ્ચાર કર્યો કે પેન્શનમાં કોઈપણ સુધારો સ્થાપિત પ્રક્રિયાઓ અને નિષ્ણાંતોની ભલામણોનું પાલન કરશે અને નાણાં અધિનિયમ 2025 દ્વારા
પેન્શનરોનું કોઈ મનસ્વી વર્ગીકરણ રજૂ કરવામાં આવ્યું નથી. તો આ હતી આજની માહિતી જે આજના પેન્શન સમાચારમાં રજૂ કરવાની હતી. તો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.